રાજ્યમાં ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું પણ છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું નોંધાયું છે। અમદાવાદમાં 15.1 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી નોંધાયું છે। ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। મહત્વનું છે કે શિયાળાની આ વર્ષે મોડી શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હવે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ઠંડી વધતા જ ગાર્ડનોમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે જે રીતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે તમામ ગ્રુપો દ્વારા વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે સજાગ થયા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેટલાક લોકો છે, મોર્નિંગ વોકર્સ છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? ડૉક્ટર સુનિલ પ્રજાપતિ। કયા પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છો? સૌથી સરળ અને સ્વાસ્થ્ય માટે કઈ એક્સરસાઇઝ સૌથી વધારે સારી હોય છે? આ વોર્મઅપ એક્સરસાઇઝ છે। આનાથી તમારા ફેફસા મજબૂત થાય છે, હાર્ટ પણ મજબૂત થાય છે, કારણ કે આનાથી તમે જે હોહા કરો છો એનાથી તમારે કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં બહાર નીકળે છે। એ નીકળવાના કારણે તમે પછી જે બ્રીથ કરો છો એમાં ઓક્સિજન વધારે જાય છે, જેથી તમારે લંગની કેપેસિટી વધે છે અને આનાથી ઓક્સિજન તમારા બોડીમાં માત્રા વધે છે અને એનાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે। યોગની વાત કરવામાં આવે, યોગ કયા પ્રકારના કરો છો? અહીંયા બધા જ પ્રકારના યોગ કરીએ છીએ। સવારે અમે લાફિંગ કરીએ છીએ અને લાફિંગ કર્યા પછી નોર્મલ યોગા જે છે એ બધા કરવામાં આવે છે। એમાં સૂર્ય નમસ્કાર આવે, તાડાસન આવે, પછી તિર્યક તાડાસન આવે, પાદહસ્તાસન, એવી રીતે અમે અલગ અલગ પ્રકારના યોગો કરીએ છીએ। સ્પાઇન માટેના પણ યોગો હોય છે। ટૂંકમાં હોલ બોડી એક્સરસાઇઝ અમે અહીંયા કરાવતા હોઈએ છીએ। બિલકુલ, એટલે કે રાજ્યમાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ ઠંડી અંગે જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પવનોની દિશા બદલાતા ઠંડીનું જે પ્રમાણ છે તે વધ્યું હોવાનું સામે આવી રહ્યું છે। આપણી સાથે કેટલાક યંગસ્ટર છે, તેમની સાથે પણ વાત કરીશું। આપનું નામ? મિત્તલ। મિત્તલબેન, કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો? ઠંડી જે રીતે વધી રહી છે, પોતાના સ્વાસ્થ્યને લઈને કયા પ્રકારનું વર્કઆઉટ કરો છો? સૌથી વધારે તો વોકિંગ કરું છું, જેથી કરીને પૂરા દિવસે જ એક્ટિવ રહીએ, કામમાં બી એ સારું રહે અને હેલ્થમાં બી સારું રહે। બિલકુલથી, એટલે કે રાજ્યમાં જે રીતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે। રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે। જો અમદાવાદની વાત કરીશું તો અમદાવાદમાં 15.1 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર બન્યું છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ 14 ડિગ્રી લઘુત્તમ જે તાપમાન છે તે નોંધાયું છે। આમ ઠંડીનો ચમકારો વધતા જ મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। યંગસ્ટરની વાત કરવામાં આવે કે પછી સિનિયર સિટીઝનની વાત કરવામાં આવે, તમામ લોકો છે તે પોતાના સ્વાસ્થ્યને લઈને વિવિધ પ્રકારનું વર્કઆઉટ કરતા તમામ ગાર્ડનોમાં અને રોડ રસ્તાઓમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।